આકાશ જતું રહી શકે, પ્રભુને મંજૂર છે, ચલ આકાશ નીકાળી દે, આ પૃથ્વી જતી રહે, પૃથ્વીનો વિનાશ કરી નાખે, પણ આ બાઇબલમાંથી કાનો કે માત્ર આમ તેમ નહીં થવા દેવાનો. હવે તમને સમજ પડે છે કાનો માત્રની કિંમત કેટલી છે. અને આજકાલના બધા પ્રોફેસરો આવી ગયા, પીએચડી કરનારા આવી ગયા, અને બાઇબલના શબ્દો બદલી નાખે. એટલે શું કહેવા માગે છે લોકો? ભૂંડા છે લોકો, શેતાની હરકત કરી રહ્યા છે. તમને એવું લાગે કે મેં પેલું બાઇબલ કેમ ના પાડી? હું તો કહું છું બાઇબલ તમારા ઘરમાં તો બાળી બી નાખજો, કોઈ કામનું નથી એ બાઇબલ. એ શેતાની બાઇબલ છે કે જેમાં ફેરફાર આટલો બધો કરેલો છે. હવે તમે બે જ વાતેમાંથી બે જ કલમો મેં તમને વાંચીને દેખાડી, તમે પોતે શોધજો બાકીની કલમો. એવી ઢગલો કલમો છે અંદર. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. વર્ષોથી પાસ્ટરો, સેવકો લોકો બધા ઉપદેશ કરતા આવ્યા છે કે ઈશ્વર આપણા માટે જગ્યા તૈયાર કરવાના માટે ગયા છે, અને જગ્યા તૈયાર થશે એટલે એ આપણને લઈ જશે. હવે મને પ્રશ્ન એ થાય છે કે આપણા ઈશ્વર તો બહુ મહાન છે, આપણા ઈશ્વર તો સર્વશક્તિમાન છે. એ ફક્ત શબ્દો બોલ્યા આકાશ બની જાઓ, આકાશ બની ગયું, એ બોલ્યા પૃથ્વી બની જાઓ અને પૃથ્વી બની ગઈ. એમનાથી શું આટલા 2000 વર્ષ જેવા થવાયા, શું હજુ સુધી એમનાથી જગ્યા જ નહીં તૈયાર થઈ? શું હજુ સુધી જગ્યા તૈયાર કરી રહ્યા છે? કેમ આવું? શું છે જગ્યાને લઈને પ્રશ્ન? આ કલમ ખરેખર શું કહેવા માગે છે? શું આ એક જુઠ્ઠો પ્રચાર છે કે પ્રભુ શું જગ્યા તૈયાર કરવા માટે ગયા છે? શું ખરેખર એમની પાસે જગ્યા છે? આ કલમ ખરેખર શું કહેવા માગે છે? અને આ જગ્યાની વાત જે છે એમાં શું રહસ્ય રહેલું છે એ જાણવાના માટે મારી સાથે આ વિડીયોમાં તમે છેક સુધી બની રહો, સહેજ પણ સ્કીપ કરતા નહીં. આજે છે તારીખ 22 સપ્ટેમ્બર 2025. રોજ 10 સવાલ પૂછવામાં આવે છે અને એમાં 4 ઓપ્શન હોય છે, અને તમારે સાચો ઓપ્શન અને બાઇબલમાંથી સાચો અધ્યાય, સાચી કલમ લખવાની હોય છે, અને કયા પુસ્તકમાંથી અને કયા અધ્યાયમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે એ એડવાન્સમાં બતાવી દેવામાં આવે છે કે 4 જ અધ્યાયમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. અને રોજ માણસો એમાં ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાય છે, માટે આ બાબત કરવામાં આવેલી છે. તો તમે આની સાથે જોડાવા માગો છો તો તમે મને તમારું નામ, સરનામું અને તમે એવું લખજો કે મને આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે, તો તમારું નામ હું એડ કરી દઈશ. આવતીકાલથી તમને પણ પ્રશ્નો મોકલવામાં આવશે, પરંતુ શરત બહુ આકરી છે, અને શરત એક જ છે કે રોજ જવાબ આપવાના છે. બાકી કદી જવાબ આપવાનો હોય તો એના માટે આ પ્રશ્નો જવાબ નથી. પરંતુ જે લોકો ખરેખર આત્મામાં વધવા માગે છે તે લોકોના માટે આપણે આ મહેનત કરી રહ્યા છીએ. અને પહેલો આજનો સવાલ છે કે હું કોની પાસેથી આવ્યો છું અને કોની પાસે જાઉં છું? તો પ્રભુ શું કહે છે કે હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે પાછો જઈશ. એટલે કે પ્રભુ શું એ દેવની પાસેથી આવ્યા છે. એવું નથી કહેતા કે હું મરિયમમાંથી આવ્યો છું, પરંતુ કહે છે હું દેવમાંથી આવ્યો છું, હું દેવ પાસેથી આવ્યો છું અને દેવ પાસે પાછો જતો રહીશ. તમે જુઓ, આ પૃથ્વી પર ઘણી વખત ઘણા બધા પતિ પત્ની એવા છે કે જે લોકોને બાળકો નથી થતા હોતા, અને બાળકો નથી થતા હોતા તો કોઈ IVF કરાવે છે, તો કોઈ દવાઓ કરાવે છે, તો કોઈ જંતર મંતર કરાવે છે, મેલ વિદ્યાઓ કરે, દોરા ધક્કા કરાવે છે. પરંતુ એ લોકોને નથી ખબર કે આમાંની કોઈ પણ પદ્ધતિથી બાળક કદી પણ ન થાય. હા, બહુ ધ્યાનથી સમજજો. જો જંતર મંતરથી બાળક કદી ના થાય, અને થાય ને તો સમજવાનું કે ઈશ્વરે નથી આપ્યું, એ કોઈક બીજાએ આપ્યું છે. અને એવા બાળક જેટલા બી પેદા થયા એટલે તમે જોજો એમના બાળકોને, એમના માતા પિતાને નુકસાનકારક જ હોય એ લોકો, કાં તો પછી એ લોકો કેવા હોય કે એબનોર્મલ હોય અને સહન જ કર્યા કરવું પડે. અને એક બાળક એવું હોય છે કે જે તમને ઈશ્વરનો આશીર્વાદ છે કે બાળકો ઈશ્વરનું આપેલું ધન છે, પરંતુ તમે કોઈ પણ હિસાબે તમે એને રોકી રાખો છો. કોઈ કોપરટી વાપરે છે, અને છોડો બધા મારા નામ નથી લેવા, પરંતુ માણસો અલગ અલગ પ્રસાધનોનો ઉપયોગ કરે છે અને બાળકને આવતા રોકી રાખે છે. અને ત્યાર પછી કોઈની મરજી થાય ત્યારે બાળક લાવે છે. એવા લોકોનું પણ બાળક જોઈ લેજો, એ લોકોનું પણ બાળક બરાબર નહીં હોય. હા, એ બાળકમાં કંઈ ને કંઈ કમજોરી કે નિરાશાજનક વાતો એ રહેલી હોય છે. સાથે કે જ્યારે તમે કોઈ દવાખાને જઈને કોઈ દવા ગોળ્યો છો, તમે બાળક લો છો, તો એ પણ ઈશ્વર નથી આપતા. અને જ્યારે તમે IVF કરાવો છો ત્યારે પણ ઈશ્વર બાળક નથી આપતા, કારણ કે બાળક તો ઈશ્વરનું આપેલું ધન છે. એ ફક્ત ઈશ્વર જ આપી શકે ને તમે કોઈ બીજાનો સહારો લીધો તો કોઈક બીજાએ તમને આપ્યું. હા, બીજો પણ આ કામ કરી શકે છે. અને એવા બાળકોમાં દમ પણ હોતો નથી. એ લોકો અકાળે મૃત્યુ પણ પામે છે, કાં તો જિંદગી પર એમના માતા પિતાને હેરાન કરતા બની જાય છે, કાં તો ભયંકર એબનોર્મલ હોય છે કે આખી જિંદગી મા બાપે એનું સહન કરવું પડતું હોય છે, કે એની દેખભાળ એ કરવી પડતી હોય છે. એવા બાળકો પેદા થાય છે. કેમ હું તમને આવું કહું છું?
કારણ કે કોઈ પણ બાળક જન્મે ને તો સમજો કે એની પાસે આત્મા હોય છે. આવું તમને કહું કે દુનિયાના કોઈ પણ સ્ત્રી અને પુરુષ આત્મા બનાવી શકવાના? તો પછી એમાં સ્ત્રી અને પુરુષની વાત જ ક્યાં આવે છે? આ તો ખાલી ઈશ્વરનો આશીર્વાદ છે કે જ્યારે તમે શારીરિક સંબંધ બાંધો છો ત્યારે જે બીજ તમને આપેલું હોય છે એ બીજથી કશું જ થતું નથી. એ બીજથી બહુ તો ખાલી શરીર બને, પણ આત્મા કોણ આપે છે? આત્મા ઈશ્વર આપે છે. અને જો તમે ઈશ્વર પાસે આત્મા ના માગો અને તમે કોઈ બીજાની પાસે જાઓ તો કોઈ બીજો આત્મા આપે, તો બીજાના આત્માને તો શું પછી એમાં થોડું કંઈ બરકત હોય? ઈશ્વર સારી વસ્તુ આપી શકે, શાંતિવાળી વસ્તુ આપી શકે. નીતિ વચન 10:22 લખેલું છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. એટલે ઈશ્વર જ્યારે આશીર્વાદ આપે છે ને ત્યારે એની સાથે કોઈ દુઃખ નથી હોતું. પણ તમારી પાસે તમને આશીર્વાદ પણ દેખાય છે, સાથે દુઃખ પણ દેખાય છે, તો સમજી લેવાનું કે એ ઈશ્વર તરફથી આવેલો આશીર્વાદ એ નથી. હવે IVF બાળક એટલે કંઈ ને કંઈ પદ્ધતિથી તમે બાળક પેદા કરી આપે, પરંતુ શું એની અંદર કોઈ આત્મા જે છે એ લોકો આપી શકવાનું? આત્મા લોકોની પાસે બની શકવાનું નથી, બનવાનો. અને માટે સભા શિક્ષકના પુસ્તકમાં લખેલું છે, હું તમને એક કલમ વાંચીને બતાવું. સભા શિક્ષકનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને તેની 7મી કલમ. અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને દેવે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે. એટલે ઈશ્વર જ્યારે આત્મા આપે છે ત્યારે એ આત્મા ઈશ્વર પાસે પાછો જાય છે અને ત્યાં એનો ન્યાય થાય છે. હવે પ્રભુ શું કહે છે? હું દેવ પાસેથી આવ્યો છું અને દેવ પાસે જાઉં છું. તો એ વસ્તુ સાચી છે કે પ્રભુ દેવ પાસેથી આવ્યા છે. આપણે દરેક જણ, જો તમારો જન્મ યોગ્ય રીતે થયો છે, તમે દેવ પાસેથી આવ્યા છો અને તમારે દેવ પાસે જ જવાનું છે. પણ જે આત્મા દેવ પાસેથી નથી આવ્યો તો પણ જવાનું તો દેવ પાસે જ, પણ પછી એ સીધો નરકનો વારસદાર બનશે. બીજો સવાલ છે આજનો કે આપણા માટે જગા તૈયાર કરવાને કોણ ગયો છે? અને એમાં અમે 4 ઓપ્શન લખ્યા: ઈસુ, બીજો ઓપ્શન છે બાપ, ત્રીજો ઓપ્શન છે કોઈ નહીં, અને ચોથો ઓપ્શન છે દેવ. અને એનો ખરો જવાબ છે કે કોઈ નહીં. પરંતુ કોઈકે જવાબ લખ્યો છે ઈસુ અને કોઈકે જવાબ લખ્યો છે બાપ. પરંતુ અહીંયા જે શબ્દ છે કે આપણા માટે જગા તૈયાર કરવાને કોણ ગયો છે, અને વર્ષોથી આ બધો પ્રચાર થાય છે. મેં જે તમને શરૂઆતમાં જ કીધું, અને લોકો ખરેખર ખોટો ઉપદેશ કરે છે. કેમ ખોટો ઉપદેશ કરે છે? હું તમને બાઇબલમાંથી જ વાંચીને તમને સમજાવું. યોહાનની લખેલી સુવાર્તા, તેનો 14મો અધ્યાય, આનો 1લી કલમથી વાંચીશું. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. પ્રભુ એવું કહે છે કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. એટલે કે મારા બાપ પાસે ઢગલો જગ્યા છે, પુષ્કળ જગ્યા છે, બહુ બધું એમની પાસે તો જગ્યા છે, એને મૂકી રાખેલું છે બધું. અને પછી શું કહે છે કે નહીં તો હું તમને કહે, ફરીથી વાંચીને તમને સમજાવું. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો એટલે કે ઠેકાણા ના હોત તો હું તમને કહેત, કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. એટલે કે ઠેકાણા ના હોત ને, મારા બાપની પાસે જગ્યા ના હોત ને, તો હું તમને એવું કહેત હું જગા તૈયાર કરવાને જાઉં છું. ખબર નહીં લોકોને આટલું સીધું સિમ્પલ લખેલું છે કેમ નથી સમજ પડતી, અને કેમ આ બધા પાસ્ટરો આવી રીતે ભાષણ કરવા લાગેલા છે કે પ્રભુ શું જગા તૈયાર કરવા માટે ગયા, જગા તૈયાર કરવા માટે ગયા. જગા તૈયાર કરવા માટે નથી ગયા, જગા તૈયાર છે જ, પુષ્કળ જગ્યા છે. એટલે કે હું ના હોત ને તો હું તમને કહેત. એટલે ખોટો ઉપદેશ છે. ઈશ્વર પાસે જગ્યા છે, કોઈ જગ્યા તૈયાર કરવા માટે નથી ગયા. જે શબ્દો બોલે છે ને, આકાશ અને પૃથ્વી જેટલી વિશાળ વસ્તુઓ બની શકતી હોય તો જગા તૈયાર કરવા માટે 2000 વર્ષ લાગે શું? ખોટા ઉપદેશોથી સાવધાન રહો. તમે પોતે પણ ઘરે બાઇબલ વાંચન રાખો કે જેથી તમને ખબર પડે કે ઈશ્વર શું કહેવા માગે છે. ત્યાર પછીનો ત્રીજો સવાલ હતો કે હું તમને શું આપું છું? જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. અને એનો જવાબ હતો કે મારી શાંતિ. અને આ કલમ તમને બાઇબલમાંથી વાંચીને દેખાડું, બહુમાં રહસ્ય રહેલું છે. અને યોહાનની લખેલી સુવાર્તા, તેનો 14મો અધ્યાય અને તેની 27મી કલમ. હું તમને શાંતિ આપીને જાઉં છું. જો પ્રભુ શું કહે છે? હું તમને શાંતિ આપીને જાઉં છું. એટલે કે લો આ શાંતિ પકડો, હું જાઉં છું. એટલે માણસોના માટે શાંતિ છે ને અલગ અલગ વસ્તુમાં હોય. કોઈની પાસે ઘર ના હોય તો બિચારો ઘર માટે ફાંફા મારતો હોય. ઈશ્વર મને ઘર મળી જાય એટલે શાંતિ, ઈશ્વર મને ઘર મળી જાય એટલે શાંતિ. તો ઈશ્વરને ઘર આપી દે એટલે પકડ, પછી જતા રહે. કોઈને નોકરી ના હોય, પ્રભુ મને નોકરી મળી જાય તો મને શાંતિ, પ્રભુ મને નોકરી મળી જાય તો શાંતિ, એટલે કે નોકરી પકડ, પ્રભુ શું જતા રહે. કોઈને બાળકની જરૂર હોય, કોઈને યોગ્ય પાત્રની જરૂરિયાત હોય, કોઈને ગાડીની જરૂરિયાત, જેને જે જરૂરિયાત એમાં એની શાંતિ. અને પછી શું થાય કે એ તો આપીને પ્રભુ શું તો આપીને જતા રહે. તો પ્રભુ શું ફરી આગળ શું કહે છે તમને વાંચીને બતાવો કે હું તમને શાંતિ આપીને જાઉં છું. પછી પ્રભુ શું કહે છે? મારી શાંતિ હું તમને આપું છું, મારી શાંતિ હું તમને આપું છું, મારી શાંતિ.
એટલે પ્રભુશ્રીની પોતાની શાંતિ. પેલી શાંતિ કઈ છે? તમારી પોતાની. કોઈને જોબમાં શાંતિ હોય, કોઈને યોગ્ય પાત્રમાં શાંતિ હોય, કોઈને બાળકમાં શાંતિ હોય, કોઈને ઘરમાં શાંતિ હોય, એ તમારી પોતાની શાંતિ છે. એ તો ઈશ્વર તમને આપીને જતા રહે છે. પણ પ્રભુ શું કહે છે? મારી શાંતિ તમને આપું છું. હવે હું નથી લખતા, હું જતો રહું છું. મારી શાંતિ એટલે ઈશ્વરની શાંતિ કેવી છે? હંમેશા તમારી સાથે રહે. અને એ શાંતિને તમારે રાખવી હોય તો શાંતિદાતા એટલે શાંતિનો જન્મ આપનાર, જેની પાસે શાંતિ છે એ પ્રભુને પણ તમારી પાસે રાખવા જ પડે. કારણ કે પોતાની શાંતિ આપી એને જતા રહે તો એમને તો શાંતિ થઈ જાય ને. એટલે શું કહે છે? મારી શાંતિ તમને આપું છું, પણ જતો રહેતો નથી. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને પછી શું કહે છે? જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. શું કહે છે પ્રભુ? શું? મારી શાંતિ તમને આપું છું, પણ મારી શાંતિ જોઈતી હોય તો હું પાછો જતો ના રહું, મને બી સાથે રાખવો પડે. અને જેમ જગત આપે છે, જગતની શાંતિ કેવી? ક્ષણિક. તો બહુ સરસ ઘર બનાવ્યો, ખાસો ખર્ચો કરી નાખ્યો, 40-50 લાખ કરોડ 2 કરોડ ખર્ચો કરી નાખ્યો, જોરદાર ઘર તમે બનાવ્યો, જોરદાર ટાઇલ્સના કલરના ફલાણું ઢીકણું. અને તમારા ઘર જ્યાં મારું ઘર જુઓ તમે દોડીને તમે એક રૂમ દેખાડો. આ ટોયલેટ બાથરૂમ છે કે પછી આ બેડરૂમ છે કે આ હોલ છે કે આ કિચન છે, આમાં આ રીતે પેલું પીઓપી કરેલું છે ને ફલાણું ઢીકણું તમે ઘણું બધું દેખાડો છો. પણ પછી શું થાય? 6 મહિને 8 મહિને એકાદ ટાઇલ્સ તૂટે, કંઈક પ્રોબ્લેમ થાય, ત્યારે તમારી શાંતિ જતી રહેવાય. કેમ કે ઘરની શાંતિ મળી ખરી તમને, પણ એમાં તૂટફૂટ થવા લાગ્યો, સમારકામ થવા લાગ્યું, ચોમાસું આવ્યું, બહુ વરસાદ પડવા લાગ્યો, અને ધાબા પરથી પાણી લીક થવા લાગ્યું, તમારી શાંતિ જતી રહી. એટલે પ્રભુ કે જેમ જગત આપે છે ને એ જગતની શાંતિ ક્ષણિક હોય, થોડા વખત પછી જતી બી રહે. તો કે પ્રભુ કહે છે હું એવી શાંતિ તમને નથી આપતો, હું તો મારી શાંતિ આપું છું. તમે એ શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. પછીનો સવાલ હતો ચોથો, જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે શું છો? તો કે તો તમે મારા મિત્ર છો. કેટલા બધા પાસ્ટરો, સેવકો એ ભાષણ કર્યા કરે, ઈશ્વર બહુ દયાળુ છે, ઈશ્વર બહુ કૃપાળુ છે, એ તમને દાસ નથી સમજતા, એ તો તમને મિત્રો સમજો, તમે ઈશ્વરના મિત્રો છો. એટલે એમને મિત્ર નહીં બનાતો. પ્રભુ તો કહી દીધું તમે મારા મિત્ર. હું કહું છું કોઈ એરો ઘેરો બિલકુલ ફાટેલા કપડામાં ગંદકીવાળો અને તમને આવી કે તમે મારા મિત્ર છો, તમે બની જશો એના મિત્ર? એણે તો કહી દીધું એના તરફથી તમે મારા મિત્ર, તો શું તમે બની જશો? ત્યાં તમને મરવાનું મન નહીં થાય. અને મુકેશ અંબાણી જેવો માણસ આવે, આખા ભારતનો ફર્સ્ટ નંબરનો ધનવાન, અને એવો તમારી પાસે આવીને કે તું મારો મિત્ર, ત્યાં તમે ક્યાં ખુશ થઈ જાવ? અને પછી તમે નોકરની જેમ દોડા કે જા આટલું દૂધ લઈ આવેલા, ચાલ આ કપડું લઈ આવી બજારમાંથી, તો શું એ મિત્ર હોય? ના. પ્રભુ કહે છે જો તમે મારી આજ્ઞાઓ પાડો ને તો તમે મારા મિત્ર, બાકી મિત્ર નહીં. મેં તમને મિત્રો કીધા વાત બરાબર, પણ મિત્રોની કોઈ શરત છે. તમે ઈશ્વરની આજ્ઞા ના પાડતા તમે કોઈ મિત્ર નથી. અને આ લોકો ખાલી અડધી જ કલમ મારી, પ્રભુ તમને મિત્રો કીધા છે, એટલે કીધા છે, પણ સાથે શરત પણ આપેલી છે ને કે ક્યારે તમે મિત્ર. તો એ તો તમે શરત પૂરી કરો, એમની આજ્ઞાઓ તો પાડો. એમની આજ્ઞાઓ પાડ્યા વગર તમે મિત્ર ના બની શકો. અને તમને એક ઉદાહરણ આપો, યાકૂબના પત્રની અંદર, યાકૂબનો પત્ર 2 અધ્યાય 23મી કલમ. એટલે આ લેખ ખરો ઠર્યો જેમાં કહેલું છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને તેને સારો ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. હવે અહીં શું લખેલું છે કે ઇબ્રાહિમને દેવનો મિત્ર કહેવામાં આવ્યો, પણ ક્યારે? હવે તમને એ દેખાડો ક્યારે. 21મી કલમથી, આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણીઓથી તેને ન્યાય ઠરવામાં આવ્યો નહીં. તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને તેને સારો ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. દેવનો મિત્ર એમને નહોતા બની ગયા. ઈસાકનું બલિદાન કર્યું ત્યારે દેવનો મિત્ર કહેવામાં આવ્યો. અને આ તો બસ ખાલી જોજોસ્તી ભાષણ, ઈશ્વર તમને મિત્રો કહ્યા, ઈશ્વર તમને મિત્રો કહ્યા. એટલે નથી કીધા, શરત આપેલી છે કે તમે આ કામ કરો તો તમે મારા મિત્ર. એ તમે ઈશ્વરની આજ્ઞાઓ પાડો ને તો તમે ઈશ્વરના મિત્ર, બાકી તમે ઈશ્વરના મિત્રો નથી. ભલે એમણે કીધું હોય તોય તમે ઈશ્વરના મિત્રો નથી. પછીનો સવાલ છે, કોણ પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે? અને છે સંબોધક, અને સંબોધક એટલે પવિત્ર આત્મા, જે યોહાન 16 અને 8માં લખેલું છે. હવે તમને કહું કે પવિત્ર આત્મા એ પાપ વિશે ખાતરી કરી આપશે. આજે કેટલા બધા લોકોને પાપ શું છે ને ખબર જ નથી. આજે તમને નરેન્દ્ર મોદી, જે આપણા વડાપ્રધાન છે, તમને બોલાવે કે મારા ઘરે આવજે અને કે મારી ઓફિસ આવજે દિલ્હીમાં, 11 વાગે તારે હાજર થઈ જવાનું. હવે તમે 11 વાગે ત્યાં તમે વડોદરામાં છો કે અમદાવાદમાં છો,
અને તમારે છે દિલ્હી પહોંચવાનું છે, 2-5 મિનિટનો રસ્તો નહીં, તો તમે ક્યારે જશો? હું કહું છું ને, તમે ટિકિટ બુક કરાવીને ટ્રેનની કે પ્લેનની 1 દિવસ પહેલાં જ પહોંચી જશો. અને બીજા દિવસે જ્યારે તમને બોલાયા છે ને એ દિવસે તમે 11 વાગ્યા નહીં 10 વાગ્યાની ઓફિસની આજુબાજુ આંટા ફેરા મારતા થઈ જશો. અને જેવા 11માં 5-7 મિનિટ બાકી હશે ને એવા જ તમે પહેલાં એના પેલા પટાવાળો હોય ને એને કહેશો, જાઓને મને બોલાયો છે, કોને કે હું આવી ગયો છું, હું આવું અંદર. અને એટલામાં તો તમે દિવસમાં 10 વખત તો તમારા કપડાં ચેક કરી લીધા હશે, ઇસ્ત્રી ચેક કરી લીધી હશે, બૂટ પોલિશ જોઈ લીધી હશે, બરાબર તો હું આવ્યો છું ને નરેન્દ્ર મોદીને મળવા. અને એ નરેન્દ્ર મોદીનો બાપ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે એમ લખેલું હોય છે. એ જગ્યા પર તમે કઈ રીતે જાઓ છો? કેટલા વાગે જાઓ છો? કેટલા વાગ્યાનો સમય હોય છે અને તમે કેટલા વાગે પહોંચો છો? ત્યારે તમને આવી તાલાવેલી હોય છે, મારા પ્રભુને મળવા જવાનું છું, મારા પ્રભુને મળવા જવાનું છું. ત્યાં તમને તાલાવેલી નથી હોતી. શું આ પાપ નથી? પણ તમને કદી ખાતરી થઈ કે આ પાપ છે? નથી ખાતરી થઈ. તમે આરાધના કરો છો, તમે ગીત ગાઓ છો, પણ તમને તાળી પાડતા શરમ આવે છે. તમને ખબર પડે છે કે આ પાપ છે? નથી ખબર પડતી. તમે લેડીઝ છો, તમે માથે ઓળો છો, પણ ખાલી છે ને અડધું માથું તો ઢાંક્યા વગર તો પાછળ સ્ટાઇલમાં ઓળો છો. શું પાપ છે તમને ખબર પડે છે? આજકાલ તો પાછો પેલો સ્કાર્ફ આવી ગયા. એ સ્કાર્ફની અંદર છે ને એટલી બધી જાડીઓ, તમે સ્કાર્ફ આમ રાખો ને તમારી આંખ આગળ તો તમને પાછળનું દ્રશ્ય પૂરેપૂરું દેખાય. એમાં એટલા બધા કાણા હોય છે. તો એ કાણાનો મતલબ એવો થયો કે તમારું માથું છે ને અડધું નથી ટંકાતું, 50% એ સ્કાર્ફમાં નથી ટંકાતું. તમને કદી પાપનું ભાન થયું કે આ મેં પાપ કર્યું છે? નથી થતું. કે પવિત્ર આત્મા હોવા જોઈએ ને. આ ભાન પવિત્ર આત્મા કરાવે, સંબોધક કરાવે. એટલે છે ને કેટલા એવા પાપ છે તમારી અંદર જે તમને નથી દેખાતા, તમને નથી ખબર પડતી. અને એ પાપનું ભાન તમને ત્યારે થાય જ્યારે પવિત્ર આત્મા આવે. પછી કે ન્યાયપણા વિશે જગતને ખાતરી કરી આપશે. કોણ? પવિત્ર આત્મા. ન્યાયપણું એટલે આજ્ઞાપાલન. એ આજ્ઞાપાલન શું છે ને એ તમને પવિત્ર આત્મા દેખાડશે. ના, તમે રસ્તામાં છો અને તમે કોઈના ઘરે જઈ રહ્યા છો, તમારે પહોંચવું જરૂરી પણ છે. અને પહેલાં લોકો તમને ફોન કરે છે, હા ભાઈ હું રસ્તામાં છું, પણ તમને પહોંચતા અડધો કલાક લાગે છે. પણ તમે એવું કહો છો, હા બસ આવ્યો, 10 મિનિટમાં જ આવ્યો. તમને ખબર છે કે 10ની જગ્યાએ 15 મિનિટ સુધી ફોન કરે જ નહીં, અને 15 મિનિટે ફરી ફોન કરતા બસ પહોંચવા જ આવ્યો, એટલે બસ શાંતિથી બેસી. પણ તમને ખબર છે કે જ્યારે તમે અડધા કલાક સુધી નથી પહોંચવાના તો તમે અડધો કલાક કેમ ના બોલ્યા? આ તમે જૂઠું ના બોલ્યા? પણ તમે કદી ભાન થયું આજ્ઞા પાલનનું કે ના મારે આજ્ઞા પાડવી જોઈએ? એટલે પવિત્ર આત્મા એ તમને ભાન કરાવે છે કે આજ્ઞા પાલન ખરેખર શું છે. અને ત્રીજી બાબત છે કે ન્યાય ચૂકવવો છે. અને જો તમે આજ્ઞા નહીં પાડો, જો તમને પાપનું ભાન નહીં હોય ને તમે પાપ કર્યા કરશો તો ઈશ્વર આપણો ન્યાય કરનાર છે. અન્યાય કરશે સીધા નરકમાં જશો. એ પવિત્ર આત્મા ખાતરી કરી આપે. અને પવિત્ર આત્મા હોય ને તો તમને બીક લાગે મારો ન્યાય થશે એટલે તમે યોગ્ય રીતે ચાલો. પછીનો સવાલ છે કે કોણ શિષ્યોના પગ ધોવા તથા લૂછવા લાગ્યો? અને એ હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુરુ હતા અને 12 એમના શિષ્યો હતા. પરંતુ ગુરુએ પોતાના શિષ્યોના પગ ધોયા. ઘણી જગ્યાએ પેલું ગુડ ફ્રાઈડેનો દિવસ હોય ને ત્યારે ચર્ચની અંદર આ બધા પ્રોગ્રામ હોય. એ ખુરશી મૂકે ને ત્યાં ડોલ મૂકવામાં આવે ને જગ મૂકવામાં આવે ને રૂમાલ મૂકવામાં આવે, અને જ્યાં ખુરશી પર બેસે અને પેલો લાઇનમાં ઊભો રહે એના પગ ધોવે ને પછી પોતે ખુરશી પર બેસી જાય અને પેલો એના પગ ધોવે. બધા એકબીજાના પગ ધોવે અને બધાને એવું લાગે અમે ઈશ્વરની આજ્ઞા પાડી. અરે ઈશ્વરની આજ્ઞા પાડી એવું નથી. આ છે ને બહુ રહસ્યમય વસ્તુ છે. પરંતુ આની પર જ બીજો પ્રશ્ન આવવાનો છે, એટલે હું તમને એના વિડીયોમાં તમને જણાવીશ કે એની અંદરનું રહસ્ય એ શું હતું. તો આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા હતા છતાં પોતાના નાનાઓના પગ ધોયા. તો એક નમ્રતા પણ દેખાડે છે, પરંતુ એનું ખરું રહસ્ય છે એ હું તમને કાલે જણાવીશ. પછીનો પ્રશ્ન છે માર્ગ તથા સત્ય તથા જીવન કોણ છે? અને ત્યાં પ્રભુ શું કહે છે? હું છું. અને આપણે જવાબ આપવો જોઈએ પ્રભુ ઈસુ. પણ 1-2 જણા તો જવાબ આપ્યો હું છું. ના, હું છું નહીં. પ્રભુ ઈસુ જે છે એ માર્ગ છે, એ સત્ય છે અને એ જીવન છે. આ દુનિયામાં ઘણા બધા લોકો વાતો કરે કે સ્વર્ગ એક છે, ઈશ્વર એક છે, રસ્તા અનેક છે. રસ્તા અનેક નથી, એક જ રસ્તો સ્વર્ગમાં જાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બીજું કોઈ નહીં. એક જ સત્ય, ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બીજું કોઈ નથી. અને જીવન આપનાર અગર કોઈ છે તો ફક્ત પ્રભુ ઈસુ, બીજું કોઈ જ નથી. બીજી કોઈ જગ્યાએ જીવન નથી. પછી 8મો સવાલ છે
આ જગતનો કોણ આવે છે અને મારામાં તેનું કંઈ નથી. આ જગતનો અધિકારી એટલે શૈતાન. તો પ્રભુ શું કહે છે કે આ જગતનો અધિકારી એટલે શૈતાન આવે છે અને મારામાં તેનું કંઈ નથી. હવે પ્રભુ ઈસુમાં શૈતાનનું કંઈ જ નથી, એટલે કે આટલું નહીં. આજે ઘણી વખત આટલું ચાલશે, 2 મિનિટ લેટ તો ચાલશે, 10 મિનિટ તો ચાલશે. એક જ ગીત ગાવું છે ને આજુ આરાધનાનું, અને એટલામાં તો આપણે પહોંચી ગયા ને મીટિંગમાં. ચાલશે, આ તમારા જીવનમાં જે ચાલશે છે ને, પરંતુ પ્રભુ શું કહે છે કે મારી અંદર કશું જ નથી. અને આ પ્રશ્નની હું ઘણા દિવસથી રાહ જોતો હતો. એનું કારણ છે કે આજે દુનિયાની અંદર ઘણા બધા બાઇબલ થઈ ગયા. આપણે ગુજરાતી છે એટલે હું બીજા કોઈની વાત નથી કરતો, હું ગુજરાતી બાઇબલની વાત કરતો. અને તમે જેઓ આ પ્રશ્નોના જવાબની અંદર તમે શરૂઆતથી જોડાયેલા છો, તો એ લોકોને ખબર હશે કે મેં શરત રાખેલી હતી કે ઓરિજિનલ જે જૂનું બાઇબલ છે એમાંથી જ પ્રશ્નો પૂછાશે અને એમાંથી જ તમારા જવાબ આપવાના છે, બીજામાંથી જવાબ નથી આપવાના. જો તમે બીજા બાઇબલમાંથી કોઈ નવી ભાષાવાળું બાઇબલ હશે ને એમાં તમે જવાબ આપવા જશો તો તમારો જવાબ ખોટો પડવાની શક્યતા પૂરેપૂરી છે. હવે કેમ મેં એવું કીધું? તો એનું કારણ છે કે જે નવું બાઇબલ આવેલું છે એની અંદર જ્યાં બાપ શબ્દ હતો ત્યાં પિતા કરી નાખેલો છે. હું કહું છું કે બાપ શું તુચ્છકારવાચક છે? તે બદલવાની જરૂર. ચલો બદલી નાખ્યો, બેનો અર્થ તો એક જ થાય છે, બાપ ગણો કે પિતા ગણો. પછી દેવ, તો દેવની જગ્યાએ શબ્દ વાપરી નાખ્યો ઈશ્વર શબ્દ કરી નાખ્યો. દેવ શબ્દ અને ઈશ્વર શબ્દની અંદર બહુ ફરક છે. દેવ એટલે જેને સર્વોચ્ચ કહેવામાં આવે, જેને બીજી ભાષામાં ઉર્દુ ભાષામાં ખુદા કહે છે, જે સૌથી ઉપર છે. એટલે દેવ એટલે ગોડ, જે સૌથી ઉપર છે, સર્વોચ્ચ. પરંતુ ઈશ્વર જે છે ને, ઈશ્વર શબ્દ એ સર્વોચ્ચ નથી. ઈશ્વર થોડો ઉતરતો શબ્દ છે. અને બાઇબલની અંદર દેવ માટે થોડો ઉતરતો શબ્દ કરી નાખ્યો, ઈશ્વર કરી નાખ્યો. પરંતુ એનો જે ખરો શબ્દ કરવો હોય તો એ છે પરમેશ્વર, જે ઈશ્વરોનો પણ ઈશ્વર એટલે કે પરમેશ્વર છે, એને કહેવાય. હવે આ શબ્દ બદલી નાખ્યો, અર્થ તમને નથી ખબર પણ મને તો ખબર છે ને. તમે નથી જાણતા પણ હું તો જાણું છું ને. એટલે મને તો એવું લાગે કે આ લોકોએ બહુ ભૂંડું કામ કરેલું છે. આ બાઇબલની ભાષા બધે ભૂંડું કામ કર્યું. અને પ્રભુ શું કહે છે કે શૈતાનનું મારામાં કંઈ નથી. શું આ શૈતાની વાત ના આવી ગઈ બાઇબલમાં? શું કહે છે બાઇબલની અંદર? હું તમને કલમ વાંચીને દેખાડું. પ્રકટીકરણનું પુસ્તક, તેનો 22મો અધ્યાય અને તેની 18 અને 19મી કલમ. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું કે જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ કાઢી નાખશે તો દેવ તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. બાઇબલ ના તો પાડે તમારામાં વધારો નહીં કરો અને ઘટાડો નહીં કરો. ઘણા બધા લોકો પાછા હોશિયાર હોય ને, એટલે હોશિયાર એટલે શું કે આ તો ખાલી પ્રકટીકરણના પુસ્તક માટે લખવામાં આવ્યું, તેમાં ક્યાં આપણે વધારો કરે છે, એમાં ક્યાં આપણે ઘટાડો કરે છે. પરંતુ શું એ નવી આવૃત્તિ નીકળી છે એમાં પ્રકટીકરણમાં શબ્દો નથી બદલ્યા? એ ત્યાં પણ શબ્દો બદલી કાઢ્યા છે. હું આજે તમને બિલકુલ જાહેર કરીશ કે આ નવું બાઇબલ જે છે એ કેટલું શૈતાની બાઇબલ છે. હા, હું શબ્દ વાપરું, શૈતાની. કેમ? પ્રભુ શું કહે છે કે મારામાં એનું કંઈ જ નથી. તમે 100% સાચા હો પણ 1% ખોટો એટલે શું થઈ ગયું? અસત્ય થઈ ગયું. બરાબર? તમે 10નો ઘડિયો બોલો, 10 એકા 10, 10 દુ 20, 10 તારી 30, 10 ચોક 40, 10 પચા 50, 10 છંગ 60, 10 સત્તા 70, 10 અઠ્ઠા 80, 10 નવા 99 અને 10 દાન 100. ખાલી 9માં તમે ભૂલ કરી તો આખો ઘડિયો ખોટો કે નહીં? કે ખાલી એક જ એન્ટ્રી ખોટી? તમારો આખો ઘડિયો ખોટો, વાર્તા ખલાસ. તમે 99% સાચા 1% ખોટું આવી જાય ને એટલે તમે નરકના વારસદાર. બાઇબલમાં આવું લખેલું નથી કે તમે 1% આમ તેમ હશે તું ચલાવી લઈશ. આના માટે પોતાના વિશે ધ્યાન રાખો. પ્રભુ કહે છે કે મારી અંદર શૈતાનનું કંઈ જ નથી. આ જગતનો અધિકારી આવે છે અને મારી અંદર એનું કંઈ જ નથી. હું તમને બીજા પુસ્તકમાંથી પણ તમને દેખાડું. પુનર્નિર્માણનું પુસ્તક, તેનો 4થો અધ્યાય, તેની 2જી કલમ. જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહીં, તેમજ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહીં. આ તો જૂના કરારમાં લખેલું છે. છેક પુનર્નિર્માણ પુસ્તકમાં, આ વચનમાં. હવે તો આખું બાઇબલ આવ્યું કે નહીં? કે ના તમારે વધારો કરો કે ના તમારે ઘટાડો કરો. હજી બી તમને કલમ વંચાવું. પુનર્નિયમ 12મો અધ્યાય અને 32મી કલમ.
વળી જે વિષય વિશે હું તમને આજ્ઞા આપું છું તે તમારે કાળજી રાખીને કરવું, તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહીં. જે આજ્ઞા આપું છું એમાં તમારે કંઈ વધારો કરવો નહીં અને તમારે કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવો નહીં. આ ફરી લખેલું છે પુનર્નિયમના પુસ્તક. હજુ તમને કલમ વંચાવું. નીતિવચન પુસ્તક 33મો અધ્યાય 6ઠ્ઠી કલમ. તેના વચનોમાં તું ઉમેરો ન કર, રખે ને તે તને ઠપકો દે અને તું જુઠ્ઠો ઠરે. ના કર કે છે ઈશ્વરના વચનોની અંદર તું વધારો ઘટાડો ના કર. આ ઈશ્વરે ના પાડેલ છે. અને આ જે નવી આવૃત્તિ આવેલી છે ને એમાં ભયંકર કરેલું છે. અને શું કરેલું છે એ હું તમને વંચાવું. જે જૂનું ઓરિજિનલ બાઇબલ છે એની અંદર તમને એક કલમ વંચાવું, અને એ કલમ છે ઉત્પત્તિનું પુસ્તક, તેનો 19મો અધ્યાય અને તેની 24મી કલમ. ત્યારે યહોવાએ શું લખ્યું? ત્યારે યહોવાએ સદોમ તથા ગોમોરા પર, એટલે યહોવાએ સદોમ તથા ગોમોરા પર ગંધક તથા આગ, યહોવાએ સદોમ તથા ગોમોરા પર ગંધક તથા આગ યહોવા પાસેથી આકાશમાંથી વરસાવ્યા. યહોવા પાસેથી ગંધક તથા આગ વરસાવ્યા, એવું બાઇબલની અંદર લખેલું છે, ઓરિજિનલ બાઇબલની અંદર. હવે જે નવી આવૃત્તિ આવી એમાં શું લખેલું છે એ હું તમને બતાવું. ત્યારે યહોવાએ સદોમ તથા ગોમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી વરસાવ્યા. હવે જો આ જગ્યા પર એક યહોવાને આખા ઉડાઈ નાખેલા છે. ઓરિજિનલ બાઇબલની અંદર બે યહોવા સ્પષ્ટ દેખાય છે, અને આ નવી આવૃત્તિની અંદર આખું ઉડાવી નાખવામાં આવેલું છે. એક યહોવાને જ ઉડાવી નાખ્યા. હવે તમે વિચાર કરો કે કશુંક બીજું ઉડાવ્યું હોત ને, અને કાનો માત્ર કંઈક બી આપણે માનીએ ચલો, આખા યહોવાને જ ઉડાવી નાખવાના. શું આ ઈશ્વરીય કૃત્ય છે કે શૈતાની કૃત્ય છે? આ તો શૈતાની કૃત્ય છે. હજુ પણ બાઇબલમાંથી તમને કલમ વંચાઈને દેખાડું, અને એ કલમ છે યોહાનની લખેલી સુવાર્તા, તેનો 1લો જ અધ્યાય અને તેની 1લી જ કલમ. આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો. તે જ આદિએ દેવની સંગાતે હતો. અહીં જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ શબ્દ છે આદિએ. આદિનો અર્થ થાય છે કે જેનાથી શરૂઆત થઈ, જેનાથી શરૂઆત થઈ. આ નવી આવૃત્તિમાં શું કરી નાખ્યું છે? આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો, અને શબ્દ ઈશ્વર હતો. તે જ આરંભે ઈશ્વરની સંગાતે હતો. આરંભે, આરંભ એટલે કોઈક વસ્તુની શરૂઆત, એકદમ શરૂઆત નહીં. જ્યારે કશું જ નહોતું ત્યારે દેવ હતા, અને દેવથી શરૂઆત થઈ, એને કહેવાય આદિ. પરંતુ દેવે પૃથ્વી બનાવવાની શરૂઆત કરી, તો પૃથ્વીમાં સૌ પ્રથમ આરંભે એમણે, ચલો ખાલી ઉદાહરણ તરીકે તમને કહું, પાણી બનાવ્યું, તો એમાં આરંભ શબ્દ આવી શકે, એમાં પછી આદિ ના આવે. એટલે આરંભ અને આદિની અંદર આટલો બધો ફરક છે. હવે આ નવી આવૃત્તિમાં એવું કહેવા માગે છે કે ઈસુ એ બહુ પહેલાંના નથી પણ હમણાંના છે. આરંભે જો હમણાં આવ્યા, અને આદિ એટલે જેમનાથી શરૂઆત થઈ એ. હવે તમે વિચાર કરો કે આ બાઇબલનું કંઈથી માન્ય ગણો? આ બાઇબલ એ શૈતાની હરકત કરેલી છે. અને હું તમને કહું કે આમોસ 8 અને 11 અને 12માં લખેલું છે કે વચન સાંભળવાનો દુકાળ આવશે. આ વચનનો દુકાળ પડશે, એ આવી રીતે જ પડશે. ધીરે ધીરે કરીને બાઇબલ બધું બદલી નાખવામાં આવશે. તમે જુઓ અત્યારે ટ્રમ્પ, કેટલાય લોકોને તો એ જ નથી ખબર કે ટ્રમ્પ છે કોણ. ટ્રમ્પ જોરદાર ખ્રિસ્તી છે, ખ્રિસ્તીઓનો બહુ સારો માણસ છે ને ફલાણું ઢીકણું. અલા કશું એ ખ્રિસ્તી નહીં. એણે પોતાનું બાઇબલ બહાર પાડ્યું, ખબર છે? પણ એણે એવું થોડું કશું કીધું છે. એ તો કહે છે કે અહીંયા અમેરિકાનું લોકોના ઘરે ઘરે મારું બાઇબલ પહોંચાડીશ. આપણે ઘરે ઘરે એનું બાઇબલ કેમ પહોંચાડવાની વાત કરે છે? કારણ કે ઓરિજિનલ કાઢવા માગે છે. ટ્રમ્પનું બાઇબલ કદી ગૂગલ પર સર્ચ મારીને અંદર શોધજો કે એણે શું લખેલું છે. એણે એવું લખ્યું કે 40 દિવસ અને 40 રાત આ પૃથ્વી પર પુષ્કળ વરસાદ પડ્યો અને દુનિયા ડૂબી ગઈ, અને 40 દિવસ અને 40 રાત પછી નૂહ એ વહાણની બહાર આવી ગયો. નૂહ 40 દિવસ પછી નહોતા આવી ગયા વહાણની બહાર. 377 દિવસ થયેલા એમના વહાણમાં પછી બહાર આવેલા. એને બાકીના બધા દિવસો ઉડાવી નાખ્યા. અને પછી શું કે નૂહ બહાર તો આવ્યા, પણ ઈશ્વર સાથે ઝઘડો કર્યો કે તમે પેલા યુનિકોર્નને કેમ ના બચાવ્યો? યુનિકોર્ન નામનો કોઈ ઘોડો જેને શિંગડા હોય છે, હવે જેનાથી એની વાત કરે છે, આને તમે કેમ ના બચાવો? ઈશ્વર સાથે ઝઘડો કરવા લાગ્યો. અને કહે છે કે નૂહ બચી ગયા ખરા, પરંતુ એમણે દારૂ પીવાનું બંધ ના કર્યું. આવું કઈ જગ્યાએ બાઇબલમાં લખ્યું છે? ઈશ્વરે ઇબ્રાહિમને કીધું, ઇબ્રાહિમ તારા બાળકનું મને બલિદાન આપ. તો
તો ઇબ્રાહિમ ખુશ થઈ ગયા. હા પ્રભુ, બોલો બોલો, કયું બાળક આપું? કે મારી પાસે ઢગલો છે ને, કે કેટલા બધા છે ને મારી પાસે બાળકો, કે કેટલાકના તો નામ પણ મને નથી ખબર. બોલો પ્રભુ, તો હવે કોઈ આપી દઉં કે છે. બહુ પડદા પડ્યા છે. શું આવું છે બાઇબલની અંદર? પણ ટ્રમ્પે બાઇબલ ભણ્યું છે ને, એમાં આવું છે. આટલો બી ફેરફાર થાય ને, આટલો બી ફેરફાર, હું તમને કોઈ શેતાની બની જાય. કઈ રીતે શેતાની બની જાય તમને બાઇબલમાંથી દેખાડું. માથીને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 18મી કલમ, 17 અને 18મી કલમ. નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં, પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગળા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં. આકાશ જતું રહી શકે, પ્રભુને મંજૂર છે, ચાલ આકાશ નીકાળી દે. આ પૃથ્વી જતી રહે, પૃથ્વીનો વિનાશ કરી નાખે, પણ આ બાઇબલમાંથી કાનો કે માત્રા આમ તેમ નહીં થવા દેવાનો. હવે તમને સમજ પડે છે કાનો માત્રાની કિંમત કેટલી છે. અને આજકાલના બધા પ્રોફેસરો આવી ગયા, PhD કરનાર આવી ગયા, અને બાઇબલના શબ્દો બદલી નાખે. એટલે શું કહેવા માગે છે લોકો? ભૂંડા છે લોકો, શેતાની હરકત કરી રહ્યા છે. તમને એવું લાગે કે મેં પેલું બાઇબલ કેમ ના પાડી? હું તો કહું છું બાઇબલ તમારા ઘરમાં તો બાળી બી નાખજો, કોઈ કામનું નથી એ બાઇબલ. એ શેતાની બાઇબલ છે કે જેમાં ફેરફાર આટલો બધો કરેલો છે. હવે તમે 2 જ વાત એમાંથી 2 જ કલમો મેં તમને વાંચીને દેખાડી. તમે પોતે શોધજો બાકીની કલમો. એવી ઢગલો કલમો છે અંદર કે જે લોકોએ આમથી તેમ ફેરવી નાખી છે ને તમે સ્વર્ગમાં જતા હતા નર્કમાં પહોંચી જાઓ. એટલે પ્રભુ બહુ જુસ્સાથી કહે છે આ જગતનો અધિકારી આ છે ને મારી અંદર એનું કશું નથી કહે છે. હું તમને કહું કે ઈશ્વર તમને આખા એમના સ્વરૂપમાં બનાવે અને એ નાક પર તમને એક મોટો મોસો આપી દે કાળો, જે તમે ઓપરેશનથી બી ના કાઢી શકો. તમને ગમશે? તો પછી આપણે કઈ રીતે ચલાવી શકીએ કે આપણા બાઇબલની અંદર કોઈ ફેરફાર કરી નાખે અને આપણે એની તરફેણ કરીએ? કઈ રીતે બની શકે? કોઈ રીતે ના બની શકે. તમારે ધ્યાનથી સમજજો. પ્રભુ કહે છે કે મારી અંદર શેતાનું કંઈ જ નથી, તો કંઈ જ ના આવવું જોઈએ. વાર્તા ખલાસ. પછીનો સવાલ છે 9મો. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને શું કર્યા છે? તો એનો જવાબ છે કે મેં તમને પસંદ કર્યા છે. પ્રભુ શું કહે કે તમે મને નથી પસંદ કર્યો? તમને એવું લાગે કે આપણે બી ઈશ્વરને તો પસંદ કર્યા જ ને? ના ના. ઢગલો માણસો છે, લગભગ 800 કરોડ છે આ પૃથ્વી પર. અને એમાંથી કોને મારે પ્રબોધક બનાવો, કોને મારે પ્રેરિત બનાવો, કોનો મારે ઉપયોગ કરો, તો ઈશ્વર તો શોધે ને કોને. ઈશ્વર તો કોઈને પસંદ કરે ને. તમારી પાસે ક્યાં પસંદગી છે? એક જ ઈશ્વર છે. વાર્તા ખલાસ. એક જ ઈશ્વર. એટલે પછી આપણી પાસે તો કોઈ પસંદગી જ નથી ને. બહુ ઢગલો ઈશ્વર, તો તમે આમાંથી કોઈ ઈશ્વરને પસંદ કરો, લાવો આ ઈશ્વર મારો, તો સમજ્યા. એવું નથી. દેવ એક જ છે અને તમે દેવને નથી પસંદ કર્યા, દેવે તમને પસંદ કર્યા છે. પછીનો સવાલ છે છેલ્લો. કોણ આવશે ત્યારે તે તમને સરળ સત્યમાં દોરી જશે અને છે સત્યનો આત્મા. જ્યાં સુધી આ સત્યનો આત્મા નહીં આવે ત્યાં સુધી તમે અસત્યમાં ડોલા જ ખાતા ફરશો. સત્યનો આત્મા એટલે પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. એ તમને એગ્રેસિવ બનાવે. ના, મારા દેવના વચન સાથે આવું ના ચાલે, છેડછાડ ના ચાલે. એ તમને સરળ સત્યમાં દોરી જશે. સહેજ પણ ખોટું આવશે ને એટલે આમથી તેમ કરી નાખશે. આના માટે બહુ ધ્યાનથી સમજજો. સત્યને આત્માની પુષ્કળ જરૂર છે. તો આવી રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. તમે જો જોડાવા માગતા હોય, તમે કોઈને જોડાવા માગતા હોય તો તમે એને શરત પહેલી કહી દેજો કે રોજે રોજ જવાબ આપવાના છે. નહીં તો આમાં જોડાવાની કોઈ જરૂર નથી. આ વચનોથી ઈશ્વર તમને આશીર્વાદ આપે. એને માનજો, કબૂલ કરજો. આમેન.